એવું નહીં તો મેં બી સભ્યતાથી જ વાત કરું ને. હા હા, તું ગધેડીના જે વાત કરે છે ને એના પરથી મને ખબર પડે છે. શું સમજે તારા મનમાં? તો તું શું સમજે તારા મનમાં? તું સમજે છે? પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર, કે તમે સાંસદ હોય તો અમારે તો અરે તને પૂછે મારે કરવાનું છે, મારે શું કરવાનું છે? મેં કહ્યું જેને કહેવાનું તેને. એવું છે. સારું ચાલો મારે ને જે કહેવાનું તો કહ્યું છે. બરાબર. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે, જેમ કહેવાય છે કે અરવિંદભાઈ કેજરીવાલ આવી રહ્યા છે નેત્રંગ ખાતે। એવું પણ કહેવાય છે કે બીજેપી નેતાના મનસુખભાઈ વસાવાનો થયો વિડીયો વાયરલ અને થયો ઓડિયો વાયરલ। સોશિયલ મીડિયા પર તમને એક ઓડિયો જોવા મળી રહ્યો છે, જેમ કહેવાય છે કે ક્ષેત્રભાઈ એમ જોવા જઈએ તો જેલમાં છે, પરંતુ ક્ષેત્રભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન ચૂંટણી લડવાના છે અને આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ નેત્રંગ ખાતે। 7 જાન્યુઆરી 2024ના રોજ આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ। જેમ કે આવી છે કે લોકસભાની ચૂંટણી આવવાના કારણે અરવિંદભાઈ કેજરીવાલ આવી રહ્યા છે। એવું પણ કહી રહ્યા છે કે અરવિંદભાઈ કેજરીવાલ ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં આવી રહ્યા છે, અરવિંદભાઈ કેજરીવાલ ક્ષેત્રભાઈ વસાવાના મુલાકાતે આવી રહ્યા છે, એવું પણ લોકો કહી રહ્યા છે। પણ શું ખરેખર અરવિંદભાઈ કેજરીવાલ ક્ષેત્રભાઈ વસાવાના સમર્થમાં આવી રહ્યા છે કે પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે એના કારણે આવી રહ્યા છે? એમની સાચી જાણકારી હજુ પ્રાપ્ત થઈ નથી, પણ જેમ કહેવાય છે કે ક્ષેત્રભાઈ વસાવાના પરિવારને પણ અરવિંદભાઈ કેજરીવાલ મુલાકાત લેશે એવું લોકો કહી રહ્યા છે। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં બિલકુલ ભૂલવાનું નથી। આ વિડીયોની અંદર બસ આટલું જ। મળીશું આપણે મળતી માહિતી લગાતાર સ્ટ્રેક વિડીયો સાથે। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।